સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે મારા એક મિત્રની કોમેન્ટ આવી હતી વિડીયોમાં કે પ્રકાશભાઈ, તમે જ્યારે વિડીયો ઉતારો ત્યારે બાલ્કનીમાં એક પ્લાન્ટ દેખાય છે, તો એ પ્લાન્ટના વિડીયો તમે ઉતારીને મને બતાવજો કયા કયા પ્લાન્ટ બધા લગાવેલા છે. ચાલો મિત્રને બતાવી દઈએ આપણે કયા કયા અમે મારી બાલ્કનીમાં પ્લાન્ટ લગાવેલા છે. તો આ એક પોટ છે મારું, જે પોટની અંદર મેં મની પ્લાન્ટ લગાવેલો છે. એમનું મૂળ છે બધું, આ પતલું પતલું છે એકદમ, અને ત્યાર પછી અહીંથી ઉપર જાય એટલે એકદમ જાડું એમનું બધું થઈ જાય છે ડાળી બધી. આ મની પ્લાન્ટ છે, કે આપણે ધનવેલ કહીએ ને બધા ગુજરાતીમાં, હા એ છે. આ બાલ્કનીમાં બધું આખી ભરાઈ ગઈ છે, ધીરે ધીરે અહીંયા સુધી પહોંચી છે, અડધે સુધી. આખી આપણે 1 2 3 એમ કરીને બધી એની લાઈન આપણે અહીંથી બનાવો છો એટલે આખું ઢકાઈ જાય ગ્રીલ આપણી. એ પ્લાન્ટ બધો એક લગાવેલો છે, મની પ્લાન્ટ છે. અને ત્યાર પછી એક છે ક્રોટન પ્લાન્ટ કહેવાય. કે એના રંગબેરંગી અલગ અલગ બધા પાંદડા એના હોય, અને આવા એના પાન હોય. જો આ બધા ક્રોટન પ્લાન્ટના ઘરે ઓફિસોમાં બધી જગ્યાએ આવા પ્લાન્ટ લગાવે લોકો. સમજો, પાણીની ઓછી જરૂર પડે આને, થોડું ઘણું પાણી નાખીએ તો થઈ જાય એમાં. અને આમાં મેં ઝાડની અંદર બધે કોકોપીટ અને માટી બંને મિક્સ કરીને મેં આમાં નાખી છે. ત્યાર પછી એક આ પ્લાન્ટ છે, સ્નેક પ્લાન્ટ કહેવાય એને. આમાં અલગ અલગ બધી જાત આવે, કોઈ જાડા પાન આવે, પોળા પાન આવે, કોઈ સીધા પાન આવે, એવી અલગ અલગ જાતિ છે. એક સ્મોલ બેબી પ્લાન્ટ છે એમાં. એ પ્લાન્ટને આપણે અહીંથી કાઢી અને બીજા અલગ પોટમાં આપણે નાખશું, જેથી કરીને જે કોઈ આપણી ઘરે કોઈ મહેમાન આવે એમને જોતા હોય તો આ બધા જે છે ને પ્લાન્ટ બધા ઓક્સિજન પ્લાન્ટ છે. 24 કલાક મિત્રો તમને આમાંથી ઓક્સિજન મળે. અને આ પણ એક સ્નેક પ્લાન્ટ જ છે, એની અલગ જાત છે આની કરતા. અને આ પ્લાન્ટમાં છે ને લાંબા લાંબા બધા આ પાન થાય, અને આ પાન છે ને એ બધા જાડા અને પોળા બધા પાન થાય. અને ત્યાર પછી એક પ્લાન્ટ છે એક હવાયાન. આ પણ પ્લાન્ટ વધારે બધે ઘરમાં અને ઓફિસોમાં, બધા શોપીસમાં બધી જગ્યાએ રાખવામાં આવે છે. આ પાન છે ને એકદમ હજી નાનો છે આ પ્લાન્ટ. આ પ્લાન્ટ છે ને એકદમ, આ પાન છે ને ગ્રીન ગ્રીન થઈ જાય છે, અને ચારે બાજુ બોર્ડર હોય પિંક ગુલાબી ગુલાબી બધી થઈ જાય એની. આવી રીતે એકદમ ડાર્ક ગ્રીન થઈ જશે. આવા અલગ અલગ કલરના બધા પાન આવે આમાં, આવી રીતે. ત્યાર પછી એક આ બીજો પ્લાન્ટ છે, આફ્રા એલિફન્ટ છે આ પ્લાન્ટ. અને આ પ્લાન્ટ છે ને મીરા બારી આ બાજુ કરી. આ પ્લાન્ટમાં છે ને આપણે અલગ અલગ ડિઝાઇન પેટર્ન કઈ આપણે આપીએ તો આપીએ. મેં પણ લગાવી છે, જો હાર્ટ શેપ લગાવ્યો છે. આ વધારે ગ્રોથ થઈ ગયો છે, એના હિસાબે સેટ નથી થયું. અલગ અલગ આપણે અહીંથી કટિંગ કરી અને ત્યાર પછી આપણે દોરી બાંધશું એટલે હાર્ટ શેપમાં થઈ જશે. આ પ્લાન્ટને આપણે જેવી રીતે ગ્રોથ કરો એ રીતે કરી શકીએ. ત્યાર પછી પણ આ પણ એક સ્નેક પ્લાન્ટ છે. આ પણ બધા ઓક્સિજન આપે 24 કલાક માટે. મોટો બધો થઈ ગયો છે, 2 ફૂટ જેવો કમસે કમ થયો છે આ પ્લાન્ટ. એના પર બધા લાંબા લાંબા બધા પાન હોય આવી રીતે એકદમ. ત્યાર પછી છે અજવાઈન. ગુજરાતીમાં અજવાઈન કહેવાય ને. ઓલમોસ્ટ બધાની ઘરે આ પ્લાન્ટ હોય છે ઝાડ. તો મેં પણ એક બાલ્કનીમાં નાખ્યો છે. અને એની સાથે એક બીજું પણ છે, પામ કરીને છે આ પ્લાન્ટ. કે પ્લાન્ટ મોટો થઈ ગયો છે એટલે બીજા પોટમાં એને આપણે રોપવાનો બાકી છે હજી. આવી રીતે નાના નાના છોડ બધા લાવી અને પોટમાં નાખી દેવાના. જ્યારે એનો ગ્રોથ વધી જાય ત્યાર પછી આપણે બીજા પોટમાં એને બદલાવાના. અને આ પ્લાન્ટ છે, પ્લાન્ટ સ્પાઈડર પ્લાન્ટ કહેવાય એને. નાની નાની આવી પત્તી આવે, આવો અલગ અલગ બધો કલર આવે. ગાર્ડન પ્લાન્ટ પણ આને કહેવાય. ગાર્ડનમાં આપણે જઈએ તો બોલો જોવા મળે આ પ્લાન્ટ આપણને. આપણે બધા એક ઓક્સિજન પ્લાન્ટ બધા નાખ્યા છે. અને ઉપર પણ એક આ પણ બધા એક સ્નેક પ્લાન્ટ જ છે. બધા નાના મોટા બધા પોટ મૂક્યા છે બધા મેં શોપીસ માટે. આવી રીતે એક નાનું છે, પછી એથી મોટું છે, એથી મોટું, અને એવી રીતે પ્લાન્ટ બસ મેં લગાવ્યા એટલા પ્લાન્ટ છે મિત્રો. બીજો બતાવી દઉં, દેશી એક પ્લાન્ટ છે.
કાંટા થોર વાળો પ્લાન્ટ છે આ જે છે ને, આવી રીતે એનો ગ્રોથ થાય ધીરે ધીરે અને મોટો થઈ જાય પછી અલગ અલગ બધી એની ડાળી નીકળે. કાંટા આવે આપણો પ્લાન્ટની અંદર. બસ એટલું છે પ્લાન્ટ મિત્રો. એટલા પ્લાન્ટ છે મારી ઘરે. બહાર બી તમને બતાવી દો. મીર કે છે ચાલો. ક્યાં છે મીર? બહાર બીજા આ બધા સાદા બધા છે. આ તુલસી માતા છે. આ પણ તુલસી માતા છે. આ એક ફ્લાવર પ્લાન્ટ કહેવાય આને. નાના નાના ફૂલ આવે આને. ગમે ત્યારે ગમે એ જગ્યાએ નાખો તો એમાં સીધું સેટ થઈ જાય સીધું. બસ અહીંયા પણ તુલસી છે. ત્યાર પછી એક ઉપર છે એક એલોવેરા. એલોવેરા પ્લાન્ટ છે. બસ એટલા પ્લાન્ટ છે મારી ઘરે. તો તમને બતાવી દીધા. અને તમારે પ્લાન્ટ જો જોઈએ તો આસાનીથી કોઈ પણ શોપ પર તમે જાશો એટલે તમને ત્યાં પ્લાન્ટ તમને જોવા મળશે ને તમને મળી જશે. ચાલો મિત્રો, ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.